નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વની યુટ્યુબ ચેનલ પર ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. બહુલકનો દાખલા આપણે પૂરા કર્યા અને હવે આપણે મધ્યસ્થના દાખલા તરફ આપણે જઈ રહ્યા છીએ. બરાબર, બહુલકના દાખલા ઇઝી હતા એટલે એક જ વિડીયોની અંદર મેં શીખવા નાખ્યું. હવે આપણે જે શીખવાનું હોય એ મધ્યસ્થની રીત. ઓકે, મધ્યસ્થની રીતની અંદરથી જો તમને મધ્યસ્થ શોધતા આવડશે તો મધ્યસ્થની અંદરથી પૂછાતા ખૂટતા આવતા દાખલા પરીક્ષાની અંદર કમ્પલસરી હોય ને હોય અને હોય જ છે. બરાબર, આજકાલના વિડીયોની અંદર હું તમને એ વેરી મોસ્ટ ટાઈમ દાખલો આવતીકાલ શીખવાડે. આજે એ દાખલો કેવી રીતે ગણવાનો એ વસ્તુ સમજી લો. આવતીકાલે એ જ દાખલો આપણે કરીશું. બરાબર, આજે સાદી એકદમ સિમ્પલ જે આપણે મધ્યસ્થ કહીએ એવો મધ્યસ્થનો દાખલો આપણે આજે ભણવાનો છે. ઓકે ચલો, તો મધ્યસ્થની રીત. ચલો, મધ્યસ્થની રીતની અંદર તમને પરીક્ષામાં શું આપેલું છે? તો પરીક્ષાની અંદર તમને એક આડો કોષ્ટક આપેલું છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે અહીંયા આડો કોષ્ટક મારા સમય એવો ન હતો એટલે મેં સીધો ઊભો કરી નાખ્યો. આડો કોષ્ટક આપેલું છે જેમાં આપણે કહીએ ને વર્ગ આપેલા છે અને નીચે શું આપેલું છે તમને આવૃત્તિ. જેમ કે આ બાજુ મેં લખી નાખે પહેલથી વર્ગ આપેલા છે અને પછી શું આપેલું છે તમને આવૃત્તિ. તમને પરીક્ષાની અંદર વર્ગ અને આવૃત્તિ આપેલું હોય જ્યારે મધ્યસ્થની અંદર, ત્યારે તમારે 3 કોષ્ટકો બનાવવાના થશે. કેટલા કોષ્ટકો? 3 કોષ્ટકો બનાવવાના થશે. બરાબર, જેની અંદર પ્રથમ કોષ્ટકની અંદર આવશે મેળવેલા ગુણ અને બીજા કોષ્ટકની અંદર આવશે વર્ગો, આવૃત્તિઓ. બરાબર, તો આવૃત્તિ આવશે. ઓકે, થઈ ગયું. હવે જે ત્રીજો કોષ્ટક તમારે બનશે એ ત્રીજો કોષ્ટક બનશે તમારા સંચય આવૃત્તિનો. બરાબર, ત્રીજો કોષ્ટક હશે તમારા સંચય આવૃત્તિનો અને સંચય આવૃત્તિના આપણે કહીશું CF. સંચય આવૃત્તિનો આપણે કહીશું CF. સંચય આવૃત્તિનું શું કહીશું આપણે ભાઈ? CF. ઓકે, આ CF. હવે CF કેવી રીતે બનાય તો ધ્યાન આપજો. CF બનાવવાની એકદમ સીધી રીતે. આ 5 છે ને તો પહેલા તમે આ 5 અહીંયા લખી નાખો. સીધી જોઈ લો. 5 છે તો 5 એમને લખી દો. આ થઈ જાય 5 ના 5. બરાબર, હવે દરેક વખતે આ 5 હવે 5 ની અંદર 3 ઉમેરો. કેટલા થાય? 5 ના 3 8. બરાબર, હવે આ જ 8 આયા. આ જે 8 આયા ને એ 8 માં કેટલા ઉમેરી નાખો? 4. તો 8 માં 4 ઉમેરો તો કેટલા થાય? 12. હવે 12 માં શું ઉમેરો થશે? 3. 12 માં 3 ઉમેરો તો 15. 15 માં 3 ઉમેરો તો 18. 18 માં 4 ઉમેરો તો 22. 22 માં 7 ઉમેરો 29. 29 માં 9 ઉમેરો 38. 38 માં 7 ઉમેરો 45. 45 માં 8 ઉમેરો. બરોબર, તો 45 5 50 અને 50 ને 3 53. તો જવાબ આવશે 53. ઓકે, તો આ તમને મળી છે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ કેવી રીતે લાવવાનો? તો સર પહેલો પદ એમના એમ અને પછી બીજો પદ ઉમેરવાનું, પછી એની અંદર ત્રીજું પદ, એની અંદર ચોથું પદ, એની અંદર પાંચમું પદ, એની અંદર છઠ્ઠું પદ. એટલે પદ ઉમેરતા કરતા જશો એટલે તમને મળી જશે સંચય આવૃત્તિ. બરોબર, ફરીથી સંચય આવૃત્તિ કેવી રીતે સમજણ પડી ને? 5 ના 5 લખો. 5 માં 3 ઉમેરો તો 8. 8 માં 4 ઉમેરો તો 12. 12 માં 3 ઉમેરો તો 15. 15 માં 3 ઉમેરો તો 18. 18 માં 4 ઉમેરો તો 22. 22 માં 7 ઉમેરો તો 29. 29 માં 9 ઉમેરો તો 38. 38 માં 7 ઉમેરો 45. 45 માં 8 ઉમેરો તો 53. બીજી વસ્તુ, આ જે સરવાળો કરો ને એ હંમેશા 53 જેટલો જ થવો જોઈએ. તમે જ્યારે પણ આ સરવાળો કરશો તો કેટલો જવાબ આવશે? તમારો 53 જેટલો સરવાળો થશે. અને જેને આપણે શું કહેશું? n કહેશું. તમે ચેક કરો તો કરી શકો, બાકી સરવાળો ચલો થશે 53 જ થશે. બરોબર ને? ચેક કરો તો ચેક કરો. 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 3 15, 15 ને 3 18, 18 ને 4 18 ને 4 22, 22 ને 7 29, 29 ને 9 38, 38 ને 7 45, 45 8 53. બરાબર, થઈ ગયો સરવાળો. આ સરવાળો અને આ બંને વસ્તુઓ સરખી થશે તો તમને n બરાબર કેટલા મળે? 53 મળી ગયું. આ તમારું થઈ ગયું. બરોબર, અને હવે તમારે કરવાનું થશે સૂત્ર. પરીક્ષામાં તમને બીજું શું આવશે? તમારે આવશે પરીક્ષાની અંદર જે કરવાનું હોય એ તમારા સૂત્ર પ્રમાણે કરવાનું થશે. ઓકે, તો મધ્યસ્થનું સૂત્ર, જે મધ્યસ્થ એને આપણે m કહીશું. તો મધ્યસ્થનું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ કૌંસમાં n માઇનસ 2 થોડી નીચે લખેલું m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ કૌંસમાં n માઇનસ 2 માઇનસ cf ભાગ્યા f ઇન્ટુ h. ઓકે, થઈ ગયું. ઓકે, યાદ રાખજો. m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ કૌંસમાં n ભાગ્યા 2 માઇનસ cf ભાગ્યા f ઇન્ટુ h. આ તમારું શું થઈ ગયું? તો આ તમારું મધ્યસ્થનું સૂત્ર થઈ ગયું. બરાબર, આ તમારું શેનું સૂત્ર થઈ ગયું? મધ્યસ્થનું સૂત્ર થઈ ગયું. હવે ધ્યાન આપજો, મધ્યસ્થનું સૂત્ર થઈ ગયું. ઓકે, હવે જોજો
હવે આપણને n બરાબર 53 મળી જાય. ઓકે બરોબર. હવે આ CF F H L આ બધું આપણે એ વસ્તુ આપણે ડિટેલ સમજીએ. હવે જોજો ધીરેથી જોજો, આવડી જશે, કોઈ અઘરું નથી. n/2 દેખો, n/2 તમને અહીંયા આપેલો, તો n એટલે કેટલા? 53. તો n/2 એટલે 53 ના અડધા કરવાના થશે. તો n તમારે શોધવું હશે, n/2 તમારે શોધવું હશે, તો n/2 કેવી રીતે મળશે? તો જુઓ, n/2 એટલે કેવી રીતે? તો 53/2. અને 53/2 આપણે કરવા હોય તો કેવી રીતે કરવાના? 53/2 કરો તો કેવી રીતે કરવાના? જોજો, 53/2 તમે કરશો એટલે આ રીતે જો, 53/2 આવી રીતે 2 દુ 4, 2 છંગ 2 પંચા 10. બરોબર, 26 થઈ ગયા. 26.5 એ તમારો જવાબ થાય. n બરાબર 26.5. હવે તમને ખબર પડે કે આવી રીતે ના આવડે તો કેવી રીતે કરવું? તો કંઈ નહીં, 53 એટલે કેવી રીતે બને? 52 + 1, તો 52 ના અડધા 26, 1 નો અડધો 0.5, 26.5 થઈ ગયું. બરાબર, તો ઇઝી રીતે તમારો 26.5 પણ થઈ જશે. રેડી? તો 26.5 n/2 26.5 મળી ગયું. હવે L એટલે શું? તો ધ્યાન આપજો, આ L પછી CF F અને H બધી વસ્તુ અહીંયા લાવી દઈએ, પછી આપણે કરશું દાખલો ગણી નાખીએ. ચલો, હવે સૌપ્રથમ તમારે જે કરવાનું હોય એ n/2 કરવાનું છે. અને n/2 તમારી કિંમત મળશે હંમેશા જે આવે. સૌપ્રથમ જ્યારે મધ્યસ્થ દાખલો ગણો ને ત્યારે તમારે n/2 જ કરવાનું. જ્યારે પણ તમે n/2 કરશો, બરાબર, n/2 કરશો એટલે તમને જે કિંમત મળી, કઈ મળી? 26.5 મળી. કઈ મળી? 26.5 મળી. હવે તમારે શું કરવાનું? તો આની અંદર જોવાનું કે 26.5 એ કઈ બે સંખ્યાઓ વચ્ચે આવે. તમે કહો આ 26.5 આ બંને વચ્ચે આવે? ના સાહેબ. 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 તો કોની વચ્ચે આવે? તો 22 અને 29 ની વચ્ચે આવે. ક્યાં આવે? 22 અને 29 ની વચ્ચે. 26.5 ક્યાં આવશે? 22 અને 29 ની વચ્ચે. તો તમને એટલી તો ખબર પડી કે 26.5 ક્યાં આવે? તો આ બંનેની વચ્ચે આવે. અને આ બંનેની વચ્ચે આવે તો આ બંનેમાંથી મોટું કોણ? તો આ 22 અને 29 ની વચ્ચે આવે. તો આ બંનેમાંથી મોટું કોણ? તો આ બંનેમાંથી મોટું કોણ આવશે? 29. આ બંનેમાંથી મોટું કોણ આવશે? 29. અને 29 મોટું આવે એટલે ધ્યાનથી જોઈ લેજો. તો 29 ની જે લાઈન આવે ને એના પર આખો તમારે આવી ડ્રો કરી દેવાનું. બરોબર, શું કરવાનું? 29 ને તમારું કરવાનું બોક્સની અંદર પૂરી દેવાનું. બરોબર, થઈ ગયું? રેડી? ના, હવે બધી વસ્તુ તમને આવડી ગઈ. જોજો, 29 આવડી ગયું. હવે 29 ની ઉપરની જે હોય એ આપણો થઈ જશે CF. CF કેવી રીતે લાવવા? 29 ની ઉપરનો જે આપણે મોટા મોટું પસંદ કરતું, આના ઉપરથી મોટા મોટું જે પસંદ કરતું એના આગળનું હશે એ CF હશે. આની અંદર જે હશે આ એ જ આપણું થશે F થશે. અને H એટલું થશે, તો H એટલા બંને વચ્ચેનો ગેપ. તો બંને વચ્ચેનો ગેપ કેટલો હોય? 10. તો 10 એ આપણો શું થઈ જશે? H. તો H એ મળી ગયું. L એટલે એની અધર સીમા બિંદુ. તો આની અંદર જોવાનું, એની અધર સીમા બિંદુ કેટલી છે? 60. તો L બરાબર 60. થઈ ગયું બધી વસ્તુ ઇઝી રીતે. હવે કિંમતો મૂકી દો. ચલો, L એટલે કેટલા સાહેબ? તો L એટલે 60. સાહેબ CF એટલે કેટલા? 22. સાહેબ F એટલે 7. સાહેબ H એટલે કેટલા? તો કેપ કેટલાનો? 10 નો. બસ. હવે સૂત્રમાં કિંમતો મૂકી દો એટલે વાર્તા થઈ જાય પૂરી. ચલો, સૂત્ર એમના એમને રાખો. L એટલે કેટલા? તો L એટલે સાહેબ 60 પ્લસ કૌંસમાં n/2. n/2 ની કિંમત હાલ જ આપણે શોધી જ કાઢી, 26.5. એટલે લખી જ નાખું ડાયરેક્ટ 26.5 ભાગ માઇનસ CF એટલે સંખ્યા આવશે કેટલી? 22 ભાગ્યા F એટલે કેટલા? 7 ગુણ્યા H એટલે કેટલા? તો H એટલે કેટલા થાય? 10. તો M = 60 પ્લસ 26.5 માંથી 22 જતા રહે. 26.5 માંથી 22 જતા રહે તો કેટલા વચ્ચે? 4.5. કેટલા વચ્ચે? 4.5. 26.5 માંથી 22 જતા રહે એટલે વધે 4.5 ગુણ્યા ભાગ્યા 7 ગુણ્યા 10. હવે શું થશે? તો આનો ગુણાકાર 10 અંગાત થશે. આ 4.5, 10 નો ગુણાકાર 4.5 અંગાત થશે. હવે 10 નો ગુણાકાર 4.5 વડે કરવો હોય તમારે તો તમને આવડતું હોવું જોઈએ આવું. જો 4.5 નો ગુણાકાર જ્યારે તમે 10 અંગાત કરો તો અહીંયાથી આ પોઈન્ટ દૂર થઈ જાય, અને આ પોઈન્ટ દૂર થાય તો આ મીંડી ઉડી જાય. તો જવાબ કેટલો વધશે? ખાલી ને ખાલી 45. તો 4.5 નો ગુણાકાર જ્યારે તમે 10 અંગાત કરો એટલે જવાબ કેટલો થઈ જશે? 45/7. બરોબર. અને હવે તમે 45/7 કરી નાખો એટલે વાર્તા તમારી પૂરી થઈ જાય અને જવાબ તમારો આવી જશે. તો 45/7 કરો તો 7 છંગ 42, 3 વધ્યા પોઈન્ટ, 7 ચોક 28, પાછા મેં કીધું 7 દુ 14,
તો કેટલો આવ્યો 6.42 સમથિંગ આવે બરોબર 6.42 આવે તો આનો જવાબ કેટલો આવે 60 એમ નહીં મેં કીધું આનો જવાબ કેટલો આવતો હતો 6.42 તો હવે m બરાબર 60 અને 6.42 નો સરવાળો કરી નાખો એટલે થશે સરવાળો 66.42 બરોબર સરવાળો કેટલો થશે 66.42 અને 66.42 એ આપણું શું થઈ જશે મધ્યસ્થ બરાબર તો આવી રીતે મધ્ય શોધવાનું મધ્ય શોધવું બહુ ઇઝી છે એટલો બધો કોઈ અઘરો નથી બરાબર તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો છે અને ખબર પડી છે ચલો તો મળીએ આવતા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ચલો જય હિન્દ આમાં તો